શિયાળબેટ પર વીજ પુરવઠા અંગે ધારાસભ્ય હીરા સોલંકીની રજૂઆત રંગ લાવી। જાફરાબાદના શિયાળબેટ પર વીજ પુરવઠા અંગે 30.14 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। દરિયાઈ ટાપુ ગણાતા શિયાળબેટમાં કેબલ મારફતે નવો કેબલ મંજૂર થયો છે। તોકતે વાવાઝોડામાં નુકસાન થયેલા કેબલથી વીજ પુરવઠામાં શિયાળબેટમાં હાલાકી હતી। વીજ પુરવઠા ફરી કાર્યરત કરવા ધારાસભ્ય હીરા સોલંકીની રજૂઆત રંગ લાવી હતી। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ રજૂઆત કરતા 30.14 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી। રકમ મંજૂર થતા શિયાળબેટ વાસીઓએ સરકારનો આભાર માન્યો હતો। આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું।